ગોધરા બાર અદાલત સાહેબ સમક્ષ તારીખ 27/2/2002 રોજ ગોધરા ખાતે જે બનાવ બન્યો હતો એ બનાવ અંગે અલગ અલગ અગાઉ ચાર્જશીટો ફાઇલ કરવામાં આવી હતી અલગ અલગ આરોપીઓ સામે. એ અંગેની 6 કાસાબા જે કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકો હતા 6 અલગ અલગ, તેમની વિરુદ્ધમાં પણ બાર અદાલત સમક્ષ ચાર્જશીટો ફાઇલ કરવામાં આવી હતી. હવે આ 6 કાસાબાઓની અલગ અલગ ચાર્જશીટનો નામદાર કોર્ટે કોન્સોલિડ કરી એક સાથે કેસ ચલાવવાનો હુકમ કર્યો હતો. જે 6 કાસાબા પૈકી એક કાસાબા કે જે કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળક હતો એ ગુજરી જતા એને એબેટ કરવામાં આવેલો છે. 5 કાસાબા વિરુદ્ધ આખો કેસ ચાલી ગયેલ છે. આખા કેસમાં આજે નામદાર કોર્ટે પોતાનો ચુકાદો આપેલો છે. આ ચુકાદામાં કાસાબા નંબર 1 જે જજમેન્ટના કાસાબા નંબર 1 છે અને 3 છે એ બંનેને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલા છે. જ્યારે કાસાબા 2, 4 અને 5 જેનું નામ જાહેર કાયદા મુજબ કરી શકાય એવું નથી, જજમેન્ટમાં એમનો ઉલ્લેખ કરેલો છે, એ લોકોને નામદાર બાર અદાલત સાહેબે 3 વર્ષની સેફ્ટી હોમમાં રાખવા માટેનો જે હુકમ કરેલો છે, આજરોજ હુકમ થયેલો છે. એ હુકમને સ્ટે કરવા માટે આજરોજ અમે એપ્લિકેશન આપી છે. નામદાર કોર્ટે એપ્લિકેશન મંજૂર કરી છે. 15,000 રૂપિયાના જામીન આપેથી ઓર્ડરને સસ્પેન્ડ કર્યો છે. અપીલ સમય સુધી 30 દિવસ સુધી એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે. હવે આગળ જજમેન્ટનું વિગતવારનું જે ફાઇન્ડિંગ નામદાર કોર્ટે આપેલું છે એ ફાઇન્ડિંગ જોઈ અને કાયદા મુજબ જે અપીલ કરવા પાત્ર છે અપીલ થશે, અપીલ કરવામાં આવશે. એમાં શુભ નામ